હેલો ગુજરાતીઓ, કેમ છો તમે બધા? આજે આપણે સાદી સલવાર સીવવાના છીએ. સાદી સલવાર એટલે કે બેલ્ટ વગરની સલવાર. અને સાદી સલવાર એટલા માટે સીવું છું કે આ છે એમાં કાપડ ખાલી 2 મીટર જ છે સલવારનું, વધારે નથી આવેલું. અને અમારી ખુદની જ સલવાર છે. તો ચાલો આપણે કટિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણે લંબાઈ આની જેટલી છે એટલી એમને નાખી દીધી છે, કારણ કે આ જેટલી આપણે લંબાઈ જોઈ છે સલવારની એટલી જ છે. હવે બે બાજુ આપણે ધારનો ભાગ છે એટલે ધાર એક સરખી રાખવાની છે. કાપડ આપણી પાસે ઓછું છે એટલા માટે. ઉપરથી એમાં આપણે નેફો વાળી દેવાના છે. એના માટે આપણે 1 ઇંચ અથવા 1.5 ઇંચ જેટલો કાપડ મૂકી દઈશું. એની પછી આપણે માર્કિંગ લગાવશું. અહીંયાથી મેં 1.5 ઇંચ મૂક્યું છે વાળવા માટે. એની પછી આપણે જેટલી હિપની સાઈઝ હોય, હિપની સાઈઝનો ચોથો ભાગ લઈને પ્લસ એમાં 3 ઇંચ કરવાનું છે. એટલે અહીંયાથી મારી હિપની સાઈઝ આવી હતી 46. 46નો ચોથો ભાગ મેં લીધો એટલે 11.5 આવ્યો છે. એના પછી આપણે 3 ઇંચ પ્લસ કરવાનું છે. 1, 2 અને 3. જો તમે લૂઝ પહેરવા માંગતા હોય તો વધારે પણ રાખી શકો છો, કે એકદમ હેવી બોડી હોય તો વધારે તમે રાખી શકો છો. તો અહીંયાથી અહીંયાનો આપણે 14.5 ઉપર આવશે, તો અહીંયાથી 1 ઇંચ વધારી નાખું છું, કે લૂઝિંગ વાળી હોય સલવાર તો વધારે પહેરવામાં મજા આવે. અને અહીંયાથી આપણે 2 થી 2.5 ઇંચ અંતર લઈ લેશું. હેવી સાઈઝ હોય તો 2.5-3 ઇંચ જેટલું તમે અંતર લઈ શકો છો. અને જો નોર્મલ સાઈઝ હોય તો 1, 1.5 ને 2 એટલું લઈ શકો. મેં અત્યારે 2.5 ઇંચ લીધું છે. અહીંયાથી 2.5 અને અહીંયાથી 2.5. જે આ ભાગ છે એને આવી રીતના આપણે સીધું રાખવાનું છે. અને અહીંયાથી આપણે ગોરાઈ દઈ દેવાની છે. હવે જે સલવારના પાંચા છે એ આપણે 10 ઇંચના મેં રાખ્યા છે. તમે તમારી ઈચ્છાના અનુસાર રાખી શકો છો. હવે આ જે માર્કિંગ છે એને અહીંયા આપણે મેચ કરી દેવાનું છે. જે સલવારના પાંચા છે એને આપણે આપણી મરજી પ્રમાણે રાખી શકીએ છીએ. મને આખરે થોડાક પગતા રાખવા છે, કારણ કે સાદી સલવાર છે એટલે. આ જે મોટી સ્કેલ છે ને એના મોટી સ્કેલથી ડાયરેક્ટ લીટો લઈ લેવાનો, એટલે આ ભાગ છે ને સીધે સીધું નીકળે. જો તમારી પાસે મોટી સ્કેલ ન હોય તો આને અહીંયાથી આ ખૂણે રાખો અને પછી માર્કિંગ કરી લો. આ પટ્ટો જો સીધો નીકળે કાટખૂણામાં તો આ પટ્ટો આપણને કામ આવી જાય છે. હવે અહીંયાથી અહીંયા આપણે જેટલું લીધું છે એ આપણે 15 છે. અહીંયાથી અડધો ઇંચ આપણે સિલાઈમાં જશે. 15.5 એટલે 15 થયું. 15નો આપણો જોરો આવશે એકદમ આ સીટનો ભાગ. એના પછી 1.5 ઇંચ આપણે એક્સ્ટ્રા છે એ આપણે ઉપરની સાઈડમાં જશે નેફો વાળવામાં. ઉપરની સાઈડમાં લાસ્ટિક અથવા ગમે તે તમે મૂકી શકો, અંદરથી નારી પણ મૂકી શકો છો. હવે આને પહેલા આપણે કટિંગ કરી લેશું. ઉપરથી આપણે કટિંગ કરવાનું સ્ટાર્ટ કરશું. આ આપણી સાદી સલવાર બનાવીને કમ્પ્લીટ કરી લીધી છે. અહીંયા પહેલા આપણે શું કરશું, પહેલા આપણે આસન જોડશું. પહેલા આગળના આ પાછળનું અને આગળનું બંને આપણે આસન જોડી લેશું. અને પછી આપણે પાંચા વાળી લેશું. આમાં આપણે બેલ્ટ મૂકવાનું છે. જેટલી આપણે કમરનો ભાગ હોય એમાંથી 4 થી 5 ઇંચ આપણે બાદ કરીને લાસ્ટિક લઈ લેવાનો છે. અને લાસ્ટિકને આવી રીતના પેક કરી નાખવાનો છે, ગોળ ગોળ કરી નાખવાનો છે. એની પછી 1 ઇંચનું આપણે આ લીધું છે પ્લાસ્ટિક. ઉપરથી આવી રીતના આપણે અંદર લેતા જશું, સિલાઈ કરતા જશું. જે પાંચાનો ભાગ છે એને આવી રીતના આપણે આટલું બેવડું વાળી અને પછી આવી રીતના આપણે મૂકી દેવાનું છે. બંને પાંચા આપણે તૈયાર કરી લીધા છે. આ પાંચામાં મેં એક જ સિલાઈ મારું છું અને આ સિમ્પલ જ પાંચા છે. તમારે અહીંયા 1, 2, 3, 4 જેટલી મારવી હોય એટલી મારી શકો છો. આટલા ભાગમાં એક અહીંયા મારો, એક અહીંયા મારો, વળી એક અહીંયા મારો, વળી એક અહીંયા મારો, એક સેન્ટરમાં 5 સિલાઈ આવી જશે. હવે આ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ઉપરનો બધો ભાગ. ખાલી પાંચા જ આપણે જોડવાના છે. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું જોડવાનું. અહીંયા માપ લઈ લેશું, જેટલું અહીંયા રાખશું એટલું ડોલી બાજુ નિશાન લગાવી લેશું. પછી પાંચા આપણે કમ્પ્લીટ કરી લેશું. એના જે સેન્ટરની આ સિલાઈ છે ને એ સિલાઈને આપણે આવી રીતના પકડી રાખીશું. એટલે વધારે ઓછું છે એ વધારે ખેંચવાનું હોય ખેંચાઈ જશે, ઢીલું મૂકવાનું હોય છે ઢીલું મૂકવાનું.
જે કાપડ છે ને કાપડને એક સરખું આપણે રાખવાનું. આ કાગળનો ભાગ છે ને એ આપણે વધારે ઓછું થાય તો હાલે. હવે અહીંયાથી પણ આપણે 10નો નિશાન લગાવી લઈશું. હવે જ્યારે આપણે આ બાજુ સિલાઈ લેવા આવી છે ત્યારે આ પાંચાને આપણે પકડી રાખવાનું છે. વચ્ચેથી જે ભાગ છે જો આવી રીતના છે, ઢીલું ટાઈટ. આ ટાઈટ છે ને ઢીલું છે, અને બેને સરખું પકડવાનું છે. જે ઢીલો મૂકવાનું છે એ ઢીલું રહેશે, અને ટાઈટ કરવાનું છે એ ટાઈટ રહેશે. એની રીતે આ સલવારમાં બહુ વાર નથી લાગતી, લગભગ 10 થી 12 મિનિટમાં તૈયાર થઈ જાય છે. અને પાંચા મેં એટલે પકતા રાખ્યા છે કારણ કે આની ઉપર કુર્તી જે છે એ કુર્તી શોર્ટ છે. હવે જે સલવાર છે એ આપણે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હું તમને હવે સમજાવી દઉં. જ્યાં આપણે લાસ્ટિક નાખ્યું છે એ આપણે કમરનું માપ લેવાનું છે. કમરનું માપ લઈ અને 4 ઇંચ બાદ કરવાનું છે, ને પછી આખો લાસ્ટિક આવી રીતના ગોળ રાઉન્ડમાં સીવી લેવાનું છે, એટલે આપણે કમરના માપનું આવી જશે. અને આ સાદી સિમ્પલ સલવાર છે, આમાં કાંઈ નથી. આ આપણે પાંચા છે. પાંચામાં મેં એક સિલાઈ એટલા માટે લીધી છે કારણ કે આમાં રનિંગમાં પહેરવાની છે, અને આની ઉપર શોર્ટ કુર્તી છે, એટલે મને મન થયું એક સિલાઈ લેવાનું. આ સેમ જ સલવાર છે. આમાં તમે ગમે તે ડિઝાઇન આપી શકો છો પાંચામાં. અને આવી રીતના આપી સલવાર બનીને તૈયાર થઈ ગઈ છે. આ સાદી સલવાર છે એટલે આનું જોડો થોડુંક મેં નાનું રાખ્યું છે. જો અલગથી અહીંયા બેલ્ટ હોય તો તમે થોડુંક જોડું મોટું કરી શકો, એટલે બેઠવા ઉઠવામાં વધારે કમ્ફર્ટેબલ રહી. તો આ આપણી આખી સલવાર બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. આજના માટે એટલું જ છે, અને કમેન્ટ કરીને મને જણાવજો તમે આગળ શું શીખવા માંગો છો, તો હું એની ઉપર વિડીયો લઈને આવીશ.